भारत माता के मातरम 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 भारत माता की બે હાથ ઊંચા કરી માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરીશું. ભારત માતા કી ભારત માતા કી વંદે 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 ભારત માતા કી ભારત માતા કી માતરમ માતરમ. આપણે જોરદાર કરતલ ધ્વનિથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું પ્રાંતિજ તલોદ મુકામે આપણે એમનું સ્વાગત કરીએ. જોરદાર કરતલ ધ્વનિ આપીએ. આપણે આપણા સ્થાન પર બિરાજમાન થઈશું. આદરણીય મુખ્યમંત્રી શ્રી બિરાજમાન થયા છે. એક એવું ગુજરાત જે આર્થિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને સામાજિક રીતે શ્રેષ્ઠ, ઉત્તમ અને સશક્ત હોય એ માટે પ્રતિબદ્ધ સમગ્ર ગુજરાત દાદાની નિશ્રામાં સુખ સલામતીનો અહેસાસ લઈ રહ્યું છે ત્યારે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. અને હું વિનંતી કરું છું કે આપણા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર તેઓ પધારે અને શબ્દોથી સ્વાગત કરશે. માનનીય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર. ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી. આજે પ્રાંતિજ વિધાનસભા ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી જે વિકાસના કોઈ પણ કામ માટે હું ગમે ત્યારે ગયો હોય અને એમને હસતા મોઢે કોઈ દિવસ ના શબ્દ ના આવ્યો એવા લાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આપણા જિલ્લાના પ્રમુખ શ્રી માન્ય કનુભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા પ્રભારી બિજરાજસિંહજી, એવા જ અમારા પાર્ટીના તને મહામંત્રીશ્રીઓ બિપિનભાઈ ઓઝા, ગણપતસિંહજી, આપણા પૂર્વ સાંસદ માન્ય દીપસિંહ રાઠોડ સાહેબ, એવા જ અમારા હિંમતનગરના સાથી મારા ધારાસભ્ય માન્ય ઝાલા સાહેબ, વાઘપુરના વતની અને પ્રદેશના મંત્રી માન્ય પ્રદીપસિંહજી, અહીંયા ઉપસ્થિત સર્વે પ્રેમલભાઈ, સન્માનીય મંચ અને ઉપસ્થિત સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, ઉપસ્થિત આપણા તલોદ અને પ્રતિજના ઉમેદવારો, પત્રકાર મિત્રો, આપણા મુખ્યમંત્રીશ્રીએ ગમે ત્યારે કામ માટે ગયા હોય અને રોડ, રસ્તા, પાણી ખૂબ કામો આપ્યા છે અને સંતોષ સાથે હું કહું છું કે આવા લાડીલા મુખ્યમંત્રીશ્રીનું મારા વિધાનસભાની ધરતી પર હું દિલથી સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ સરસ, ધન્યવાદ. દાદા નામ જ એવું છે ને કે આમ બોલીએ ને એટલે વહાલ પેદા થાય અને આપણને એવું લાગે કે આપણે શાંતિમાં ને સલામતીમાં છે. હવે કોઈ ચિંતા નથી. ગુજરાતની પ્રજાને નિશ્ચિત કરી છે દાદાએ. સૌના વાલા, પ્રેમાળ, મૃદુ પણ મક્કમ અને સતત સાતત્યપૂર્ણ ગુજરાતની પ્રગતિ માટે જેઓ સંકલ્પ છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરીને એમને આવકારીએ. હું વિનંતી કરું છું જિલ્લાની ટીમમાં શ્રી બ્રિજરાજસિંહ ઝાલા જિલ્લા પ્રભારી શ્રી, કનુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી, પ્રેમલભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી શ્રી, બિપિનભાઈ ઓઝા જિલ્લા મહામંત્રી શ્રી અને ગણપતસિંહજી ઝાલા જિલ્લા મહામંત્રી શ્રી સંયુક્ત રૂપે પધારીને જિલ્લા સંગઠનની ટીમ માનનીય મુખ્યમંત્રી શ્રીનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત સન્માનને વધાવીએ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત સન્માનને વધાવીશું. ત્યારબાદ વિનંતી કરું છું માનનીય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહજી બારૈયા, તેઓ સંયુક્ત રૂપે પધારીને માનનીય મુખ્યમંત્રી શ્રીને વ્યક્તિગત રૂપે મેમેન્ટો અર્પણ કરીને એમનું સ્વાગત કરશે. શ્રી ગજેન્દ્રસિંહજી, ત્યારબાદ શ્રી મહેન્દ્રસિંહજી બારૈયા, એમને પણ વિનંતી કરું છું કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીને સન્માન આપશે. ત્યારબાદ પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ રાઠોડને વિનંતી કરીશ કે તેઓ પાઘડી અને શાલ સરપાવથી આદરણીય મુખ્યમંત્રી શ્રીનું પરંપરાગત રીતે તેઓ સ્વાગત સન્માન કરશે.
શ્રી પ્રદીપસિંહજીને, શ્રી પ્રદીપસિંહ રાઠોડ પ્રદેશ મંત્રી શ્રી પાઘડી અને સાલ સરપાવ અર્પણ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીનું પરંપરાગત રીતે તેઓ સન્માન કરશે. માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ સાહેબ પૂર્વ સાંસદ શ્રી ને વિનંતી કરીશ કે તેઓ સાફો અને શક્તિનું પ્રતીક, વિજય વિશ્વાસનું પ્રતીક તલવાર અર્પણ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ ગ્રુપમાં આમંત્રિત કરીએ છીએ કૌશલભાઈ ગજ્જર પ્રમુખ તલોદ શહેર, કનકસિંહ ઝાલા પ્રમુખ તલોદ તાલુકા, કુશભાઈ બ્રહ્મભટ્ટ પ્રમુખ પ્રાંતિજ શહેર, કલ્પેશભાઈ પટેલ પ્રમુખ પ્રાંતિજ તાલુકા અને જિલ્લા યુવા મોરચાના ધવલભાઈ. આ ટીમ સંયુક્ત રૂપે પધારીને શાલ, બુકે અને પુસ્તક અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રીના સન્માનમાં જોડાશે. કલ્પેશભાઈ પટેલ પ્રમુખ પ્રાંતિજ તાલુકા, કુશવભાઈ બ્રહ્મભટ્ટ પ્રમુખ પ્રાંતિજ શહેર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પણ અહીં પ્રાંતિજના છે, ટીમમાં જોડાશે અને આદરણીય મુખ્યમંત્રી શ્રીને વ્યક્તિગત અને સમૂહમાં તેઓ સ્વાગત સન્માન અર્પણ કરશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત સન્માનને વધાવીએ. આમ તાળીઓ જોરદાર પડવી જોઈએ. તાલી બજાવો તો એસી બજાવો કે મુખ્યમંત્રી શ્રી આવ્યા છીએ તો એમને કંઈક આપવાનું મન થઈ જાય આપણને, એવી તાલી બજાવો. ઘણું આપ્યું છે, મળે છે બધું માગણીઓથી. આજે તમે ભીંજાવો અમારી લાગણીઓથી, સ્ટેજની લાગણીઓથી. સલાલ ગ્રામ પંચાયતના સભ્ય અને આગેવાનશ્રીઓ અને સરપંચશ્રીની ટીમ અહીં ઉપસ્થિત છે. સલાલ તેઓ આવે, માનનીય મુખ્યમંત્રીશ્રીને તેઓ સન્માન આપશે, સલાલની ટીમ. અને હવે મંચ પર બિરાજમાન પ્રથમ નાગરિક સલાલ સરપંચ શ્રી રાજુભાઈ, સદસ્યશ્રીઓ સંયુક્ત રૂપે પધારે. મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવશો, સાલ સરપા અને ગ્રુપમાં ગોઠવાશો. સલાલ અમારા તાલુકાનું ખૂબ જ ઉમદાભર્યું સ્થાન ધરાવતું ગામ છે, પ્રગતિસભર છે, નેશનલ હાઈવે પર આવેલું છે. અહીંનું એપીએમસી નું કામકાજ પણ બહુ સરસ છે. આપણે તાળીઓના ગડગડાટ સાથે સલાલની ટીમ આદરણીય મુખ્યમંત્રી શ્રી સાથે છે. ધન્યવાદ એમને, ખૂબ સરસ. માનનીય મુખ્યમંત્રી શ્રી પુનઃ બિરાજમાન થશે. આ સાથે મંચસ્થ બિરાજમાન જિલ્લા સંગઠનના પ્રેસિડેન્ટ મહોદય શ્રી કનુભાઈ પટેલ સાહેબને સન્માન આપશે વિપુલભાઈ પટેલ, મહામંત્રી તલોદ અને મહામંત્રી પ્રાંતિજ અર્જુનસિંહ. બંને મિત્રોને વિનંતી કરું છું કે તેઓ સંયુક્ત રૂપે પધારીને કનુભાઈ પટેલને સન્માન આપશે. ત્યારબાદ મંચસ્થ શોભાયમાન માનનીય શ્રી બિજરાજસિંહજી ઝાલા, જિલ્લા પ્રભારી શ્રી, પ્રાંતિજ તાલુકાના મહામંત્રી યશવંતભાઈ અને મહેન્દ્રસિંહજી, બંને મિત્રોને વિનંતી કરું છું કે તેઓ સંયુક્ત રૂપે પધારીને બ્રિજરાજસિંહજીને સન્માન અર્પણ કરશે, એમનું સ્વાગત કરશે. પ્રદેશ મંત્રી આપણા મહેમાન બન્યા છે આદરણીય શ્રી પ્રદીપસિંહજી રાઠોડ. હું વિનંતી કરું છું બળવંતભાઈ પટેલ ઉપપ્રમુખ કિસાન મોરચો અને કૌશિકભાઈ પટેલ, જેઓ બંને પધારે અને સંયુક્ત રૂપે માનનીય શ્રી પ્રદીપસિંહજીને સ્વાગત સન્માન આપે. કૌશિકભાઈ મોયદના છે, સંયુક્ત રૂપે પધારશો. મંચસ્થ બિરાજમાન શોભાયમાન માનનીય શ્રી પ્રેમલભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી, શ્રી ભરતસિંહ ઝાલા, યુવા મોરચો પ્રાંતિજ અને શ્રી અમિતભાઈ ડી પટેલ, સોનાસણ, બંને મિત્રો પ્રેમલભાઈ દેસાઈનું સ્વાગત સન્માન કરશે. આ સાથે મંચસ્થ બિરાજમાન શ્રી બિપિનભાઈ ઓઝા, જિલ્લા મહામંત્રી શ્રી, શ્રી રાજુભાઈ પટેલ, કિસાન મોરચો પ્રાંતિજ અને શ્રી રમણભાઈ સોલંકી, એસસી મોરચો પ્રમુખ. એસસી મોરચો શ્રી રમણભાઈ, એ બંને બિપિનભાઈનું સ્વાગત સન્માન કરશે. શ્રી ગણપતસિંહજી ઝાલા, જિલ્લા મહામંત્રી, કિશનસિંહ મકવાણા, બક્ષીપંચ મોરચો પ્રાંતિજ અને શ્રી અનુજભાઈ પટેલ, પોગલું, આ બંને મિત્રો ગણપતસિંહજીનું સ્વાગત સન્માન કરશે. મંચ પર શોભાયમાન માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી જયેન્દ્રસિંહ પરમાર, યુવા મોરચો અને ધવલભાઈ પટેલ, યુવા મોરચો પ્રાંતિજ શહેર, બંને મિત્રોને વિનંતી કરું છું કે તેઓ દીપસિંહજીના સન્માનમાં જોડાય અને કિસાન મોરચાના મહામંત્રી ભરતસિંહ મકવાણા પણ જોડાશે. કિસાન મોરચાના મહામંત્રી ભરતસિંહ મકવાણા પર જોડાશે.
મંચસ્થ શોભાયમાન બિરાજમાન માનનીય શ્રી વીડી ઝાલા સાહેબ, ગુજરાત સરકારના પૂર્વ કાયદા પ્રધાન અને ધારાસભ્ય શ્રી હિંમતનગર, શ્રી ભરતસિંહ ચૌહાણ, તાલુકા ઉપપ્રમુખ, અને શ્રી શૈલેષભાઈ બારૈયા, એમને વિનંતી કરું છું સલાલ, તેઓ બંને મિત્રો માનનીય શ્રી વીડી ઝાલા સાહેબના સન્માનમાં જોડાય, અને સાથે શ્રી નરેન્દ્રસિંહ મકવાણા સોનાસણ, તેઓ પણ સહયોગી બનશે. નરેન્દ્રસિંહજી મકવાણા સોનાસણ. મંચસ્થ બિરાજમાન શોભાયમાન માનનીય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર, ધારાસભ્ય શ્રી તલોદ, શ્રી નલીનભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ, ધવલસિંહજી બારૈયા, તેમજ શ્રી બહાદુરસિંહ રાઠોડ, એમને પણ વિનંતી કરું છું કે તેઓ સંયુક્ત રૂપે આ બધા મિત્રો ગજેન્દ્રસિંહજીને સન્માન આપશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે આપણા ધારાસભ્યશ્રીના સન્માનને વધાવીએ. શ્રી જયેશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ શ્રીને સન્માન આપશે અને એપીએમસી હિંમતનગરના તેઓ પ્રેસિડેન્ટ છે. વિપુલભાઈ શર્મા, તાલુકા મંત્રી, અને દીપકસિંહ પરમાર સલાલ, બંને મિત્રોને વિનંતી કરું છું કે તેઓ જયેશભાઈને સન્માન અર્પણ કરશે. મહેન્દ્રસિંહજી બારૈયા, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાંતિજ, શ્રી ગિરીશભાઈ પટેલ પ્રાંતિજ, ચંદુભાઈ રાવલ ઉપપ્રમુખ શ્રી, આ બંને મિત્રોને વિનંતી કરું છું, અને સાથે શ્રી રાણસિંહ ચૌહાણ વાઘપુર, તેઓ પણ જોડાશે. આ ત્રણેય મિત્રો મહેન્દ્રસિંહ બારૈયાને સન્માન આપશે, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી છે તેઓ. અનિતાબેન પંડ્યા, પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા. રેખાબેન પટેલ, મહિલા મોરચાના પદાધિકારીને વિનંતી કરીશ કે તેઓ અનિતાબેનનું સ્વાગત સન્માન કરશે. હલો. મંચસ્થ બિરાજમાન શોભાયમાન સર્વે મહાનુભાવો, પદાધિકારી શ્રીઓ નું આપણે સ્વાગત સન્માન કર્યું છે, અને સામે બેઠેલી અમારી જે ચૂંટાવાની ટીમ છે, જેઓ ઉમેદવાર બન્યા છે, એમને વિનંતી કરું કે તમે તાળીઓના ગડગડાટ સાથે મુખ્યમંત્રીશ્રીને અભિવાદિત કરો. તાળીઓના ગડગડાટ આપો. આ બાજુ સાહેબ આપણા ઉમેદવાર શ્રીઓની બેઠક ફાળવી છે, અને હવે આપણે કાર્યક્રમના આગલા ચરણ તરફ જઈએ છીએ. હું વિનંતી કરું છું સાબરકાંઠા જિલ્લા ભાજપાના અધ્યક્ષ મહોદય અને ખૂબ સારા કેળવણીકાર અને પ્રગતિસભર વિચારધારાવાળા શ્રી કનુભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ આપણને સંબોધન કરશે. માનનીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. નમસ્કાર. આજની આ વિકાસ સંકલ્પ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ, મક્કમ અને લોકોના હૃદયમાં બિરાજમાન એવા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રાંતિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય શ્રી વીડી ઝાલા સાહેબ, ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાના પ્રભારી આદરણીય શ્રી બ્રિજરાજસિંહ ઝાલા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી આદરણીય શ્રી પ્રદીપસિંહજી, મારા ત્રણે સાથી મહામંત્રી આદરણીય શ્રી પ્રેમલભાઈ દેસાઈ, બિપિનભાઈ ઓઝા, ગણપતસિંહજી, પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રીજી મહેન્દ્રસિંહજી, મંચસ્થ સૌ મહાનુભાવ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ જાહેર થઈ ચૂકી છે. આપણા ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે. 26મી તારીખે આપણે સૌ સાથે મળી અને આ બધા જ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ એવી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પ્રજા વચ્ચે મત માંગવાનો અધિકાર છે, કારણ કે આપણને સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી ત્યારે આપણે લાઇટ માટે 1 કલાક લાઇટ આવે તો પણ આપણને આનંદ થતો.
નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આવ્યા પછી 24 કલાકની લાઇટ અને ક્વોલિટી વાળી લાઇટ સરકારે આપણને આપી છે. એટલે આપણે આપણા ઉમેદવારો અને આપણા કાર્યકર્તાઓએ મત માંગવાનો પ્રજા વચ્ચે હક છે. મિત્રો, આપણને સૌને ખબર છે કે જ્યારે આપણી સરકાર નહોતી ત્યારે અમદાવાદમાં જવું હોય ત્યારે આપણે પૂછવું પડતું કે આજે અમદાવાદમાં કર્ફ્યુ છે કે નહીં. તો આ ગુજરાતને આપણી સરકાર આવ્યા પછી કર્ફ્યુ મુક્ત કર્યું છે અને કર્ફ્યુ મુક્ત કર્યું છે એટલા માટે આપણા કાર્યકર્તાઓએ એ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારના મત માગવાનો અધિકાર છે. મિત્રો, આપણે સૌને ખબર છે કે ખેડૂતોનું કોઈ પૂછતું નહોતું. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબે આપણને અમને સૌને ખબર છે કે ગયા ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે જે પાકમાં નુકસાન થયું એમાં 11,000 કરોડ રૂપિયા એ ખેડૂતોને આપણે વચ્ચે આપેલા છે. આપણને ખબર છે કે આપણા વિસ્તારમાં સામાન્યતઃ નુકસાન હતું, તેમ છતાં બધાની લાઈનમાં જે પ્રમાણે બધાને નુકસાન આપ્યું એ પ્રમાણે આપણને પણ નુકસાન ભરપાઈ કરી છે. એ બદલ ભૂપેન્દ્રભાઈ સાહેબ અને એમની આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી મિત્રો, આપણી સરકારે છેવાડા માનવીને જેને ઘર નહોતું, જે છાપરામાં રહેતો હતો, એને ઘરનું ઘર બનાવી આપ્યું. એટલે આપણને સૌને કાર્યકર્તાઓને મત માંગવાનો અધિકાર છે. ઘરે ઘરે શૌચાલય બનાવ્યું એટલે આપણે સૌએ મત માંગવાનો અધિકાર છે. તો મિત્રો, આવનારા સમયમાં આપણે સૌ સાથે મળી અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણી સૌની સરકાર બને. કેમ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એ આપણી સરકાર છે. તો આપણે સૌ સાથે મળી આપણે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ સરસ, ધન્યવાદ. જેમને સોંપડવા માટે આપણે ઉત્સુક છીએ અને જેઓ આપણને મળવા માટે આવ્યા છે, આપણી સાથે સંવાદ કરવા આવ્યા છે, આપણી કાળજી રાખે છે, આપણી સુખાકારીની ચિંતા કરે છે, આપણને કેવી રીતે વધુ સારી સગવડો મળવી જોઈએ એ માટે સતત 24/7/36/5 સતત મથે રહે છે એવા ચિંતનશીલ મુખ્યમંત્રી માટે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ આપીએ અને સાથે સાથે એમને નમ્ર વિનંતી સહ અનુરોધ કરીએ છીએ કે આવો પધારો સાહેબ આપના મનનીય પ્રવચન માટે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આજની આ વિકાસ સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી વીડી ઝાલા, ભાજપ જિલ્લા પ્રભારી શ્રી બિરજાસિંહ ઝાલા, પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ, શ્રી બિપિનભાઈ ઓઝા, શ્રી ગણપતસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન પંડ્યા, તાલોદ શહેર ભાજપ પ્રમુખ શ્રી કૌશલકુમાર ગજ્જર, તલોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કનકસિંહ ઝાલા, પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ શ્રી કુશલકુમાર બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા એકદમ? આપણે તો કામ કરવાની પદ્ધતિ છે શાંતિથી હસતા ખેલતા કામ કરવાનું, કોઈ ટેન્શન ના થવું જોઈએ ને એમાં તમને તો ક્યારેય ના થવું જોઈએ. અમે બેઠા છીએ ને તમારે તો અમને આપીને પછી છૂટા. તમારે કંઈ પણ ટેન્શન આવે તમારે અમારા સુધીને પહોંચાડી દેવાનું. આ બધા બેઠા છે એમને અપાય ટેન્શન હો, કંઈ એવું જરૂર નહીં કે આપણે લઈને ભરવું.
ટેન્શનમાં કોઈનું કામ આવી ગયું હોય, બહુ વખત કીધા પછી ના થયું હોય, એવું બધું બને નાનું મોટું. પણ ગભરાયા વગર કામ કરવાનું. આપણે તમે જેટલા કામ બતાયા હશે એ બધા કામ થયા હશે, પણ તમે મોડા પડો તો પછી અમે શું કરીએ એમાં? છે કોઈના મગજમાં કામ, મોટું કામ બાકી રહ્યું હોય એવું. પણ પ્રજાજનો અને પ્રજાજનોની વચમાં રહી અને કામ કરવા ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ટેવાયેલો છે. સારો પ્રસંગ હોય, ખોટો પ્રસંગ હોય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ પ્રજાજનોની વચ્ચે હોય. અહીંયા બેઠેલા દરેક જણ કે આપણે છેલ્લા 30 વર્ષથી શાસનમાં છીએ અને ઇલેક્શનો કેટલા બધા આવ્યા હશે, પણ એ બધા જ ઇલેક્શનોમાં જે વિપક્ષના જેટલા ઉમેદવાર ઉભા રહ્યા એમાંથી ઇલેક્શન પછી તમારી જોડે હારી ગયા પછી કોઈ આવ્યું હોય તો એ મને કહો. લિસ્ટ બનાવજો, તમારી પાસે કોઈ આવતું હોય તો કહેજો મને. કેટલા બધા ઉમેદવાર થયા. એટલે કામ અને કામ માટેની તૈયારી, એનો સ્વભાવ એ જ નથી. કામ કેવી રીતે થાય? ક્યાંક ને ક્યાંક પછી પ્રેસ મીડિયામાં આવવા માટે ગમે ત્યાંથી આપણી ખામીઓ શોધવાની અને એ ખામીઓ પછી આગળ ધરીને આગળ વધવા માટેનો પ્રયાસ કર્યા કરે. આપણને એનો વાંધો નથી. આપણે તો એ સાચું થતું હોય, એ ખામી આપણા ધ્યાન ઉપર લાવતા હોય તો આપણે એ સુધારવાની તૈયારી છે. આપણે જ કામ કરવું છે ને. કામ આપણે કરવાનું છે, પણ એટલું સમજીને ચાલજો તમે. અત્યાર સુધી જે કર્યું છે એ આપણે કર્યું છે અને ભવિષ્યમાં જે કરવું છે એ આપણે કરવાનું છે. એટલે ઉતાવળ કર્યા વગર, સહેજ પણ અકરામણ રાખ્યા વગર આરામથી તમે તારે દરેક જણ જે સોસાયટીઓમાં જાઓ તમે એ બધામાં આરામથી જાઓ. એમને કોઈકને પોતાને ક્યાં તો કોઈકના ચડાવવામાં આવીને અથવા તો પોતાને ખરેખર મુશ્કેલી હોય એ તમને કહે તો તમારે શાંતિથી સાંભળવાની. રાઉન્ડમાં તમે ગયા હોવ ને કોઈ અકરામણ કાઢે, કારણ કે અત્યારે પેલી રીલ બની જાય ને એટલે તમને અકરામણ આવે કે આ રીલમાં હમણાં ખોટી હોવા આવશે. એમાં ગભરાવાનું નહીં. તો રીલ તો હવે ગમે ત્યારે બને, એમાં અકરામણ નહીં રાખવાની. આપણે પણ તૈયારી રાખવાની કે આપણે જે સારું કામ કર્યું છે એની રીલ ધડાધડ તમે બધા બનાવીને મૂકો તો હમણાં એ લોકોનું એમને સુરચુર્યું થઈ જાય એવું છે. પણ આપણે તૈયારી, બધી રીતની તૈયારી છે. આપણી પાસે નેતૃત્વ એવું છે. અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે, એમણે ગુજરાત અને ગુજરાતની પરિસ્થિતિ જોયેલી છે અને એ બધી જ પરિસ્થિતિમાંથી આજે આપણે બહાર નીકળી અને વિકાસની ગતિમાં ખૂબ વધારા સાથે આગળ વધ્યા છે. વિકાસની રાજનીતિ જ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી. બાકી કામની કોઈ વાત જ તમે ઇલેક્શન દરમિયાન કોઈ કામની વાત જ નહોતા કરતા. કામની વાત જ ના હોય. બે સમાજને ઝઘડાવવાની વાત હોય, બે ભાઈઓને ઝઘડાવવાની, બે ગામની વાત હામે ભીડાવવાની વાત હોય અને એ રીતે જ ઇલેક્શનો પૂરા થતા. કેટલાય ગામ એકબીજાની સામે બોલી ના શકે, બે ભાઈઓ એકબીજા સામે ના બોલી શકે, એવી પરિસ્થિતિમાં ઇલેક્શનો થાય. હવે અત્યારે તમે જુઓ તો એવું કોઈ માથાકૂટને ઇલેક્શન પત્યા પછી કોઈ ગામ સામે થયેલું ના હોય. વિકાસની રાજનીતિ છે. કામ બતાવો અને વોટ લઈ જાઓ. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ જનતાએ મૂક્યો છે એનો ફાયદો એમને પણ થયો છે. જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ મૂકવાના કારણે આજે ખૂબ સારા કામો, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ત્યારે આપણે પ્રજાજનોની કામ કરવાની પદ્ધતિ કે પ્રજાજનોનું કામ કરવું છે તો કેવી રીતે થઈ શકે, કેટલા સ્કેલમાં થાય, કેટલી સ્પીડમાં થાય,
એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. ઇલેક્ટ્રિસિટીની વાત હમણાં થઈ છે, પાણીની વાત થઈ છે, રોડ રસ્તાની વાત થઈ છે. પેલા બેઝિક જે જોઈએ એ જ પેલા નહોતું. કેવી રીતે કામ થાય? નાની તમારે ડેરી કરવી હોય, નાનું કારખાનું કરવું હોય, કોઈ દુકાન કરવી હોય, કોઈ નાની પ્રોડક્ટ શરૂ કરવી હોય, પણ લાઇટ ના હોય, પાણી ના હોય, ત્યાંથી સામાન ઉત્પાદન થાય તો પછી ત્યાંથી કોઈ લઈ જવા માટેના રોડ રસ્તા ના હોય, તમે કરો કેવી રીતે કામ? કેટલા લાંબા સમય સુધી ગુજરાત આમનું આમ પડી રહ્યું. 60માં છૂટવું પડ્યું મહારાષ્ટ્રથી. તો માન્ય વડાપ્રધાન શ્રી જયારે મુખ્યમંત્રીના શપથ લીધા પછી આ વિકાસની રાજનીતિ શરૂ થઈ અને ગામે ગામ સુધી, છેક કચ્છ સુધી, આ બાજુ સૌરાષ્ટ્ર, આ બાજુ ઉત્તર ગુજરાત, છેક સુધી નર્મદાના પાણી પહોંચાડ્યા. 24 કલાક વીજળી, 365 દિવસ, ખેડૂતો માટે દિવસે વીજળી, એની પણ વ્યવસ્થા થઈ. અને એ પછી તમારે બધું ડેવલપમેન્ટ થયું. નાના કારખાનાઓની પણ સંખ્યા લાખોમાં વધી. પહેલા જે એમએસએમઈ જેને કહેતા હતા એ 1.81 લાખથી વધારે નહોતા. આજે એ 27 લાખથી વધારે છે. જે નોંધાવવાની જરૂર ના પડે તો જુદા, એ બધું ગણો તો 45 લાખની ઉપર થાય છે. અને રોજગારીની વાતો કરવી એ કેવી સરળ વાત છે. કોઈ પણ મુદ્દો તમારે બોલવો એકદમ ઇઝી વાત છે. નેગેટિવ કોઈ પણ મુદ્દો બોલી નાખો, પછી એનું સોલ્યુશન શું, એની કોઈ ચર્ચા નહીં. એની કોઈ ચર્ચા નહીં. એટલે નોકરીઓ માટે પણ આ જે બિઝનેસ વધાર્યો, આજે તમે જુઓ કે જે વ્યવસ્થા ઊભી થઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, પાણી, લાઇટની, તો આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. ગ્રામ્ય સ્તરે એની વાત કરું છું, જિલ્લા સ્તરની વાત કે તાલુકાની વાત નથી. ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. બે કારણ છે એની અંદર કે દરેકે દરેક ફેસિલિટી છેક ગ્રામ્ય સુધી તમને મળી રહે છે. સાથે સાથે આ અહીંયા ત્યાં દર્દી કોણ આવે? તો પહેલા દર્દી બીમાર થાય, નાનો માણસ, ગરીબ માણસ, જો વડીલ બીમાર પડ્યો હોય તો કે નહીં ઘરમાં કે ભાઈ હું બીમાર થયો છું, કે આ છોકરાને દેવું વધારું. પણ આજે માન્ય વડાપ્રધાનશ્રીએ યોગથી આયુષ્યમાન સુધીની જે વ્યવસ્થા ઊભી કરી, તો આજે કોઈ પણ માણસ, નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ બીમાર પડે તો એ સરકારી હોસ્પિટલ નજીકની અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અને એની સારવાર પોતે કરાવી શકે. આ કાર્ડની એટલી મોટી તાકાત છે. પણ કાર્ડ ગજવામાં હોય તો હવે બીમારીઓ ઓછી થવા માંડી. આ તાકાત છે કાર્ડની. અને ખરેખર તો જે નાનો માણસ હોય એને ખબર પડે કે આ જયારે લાખ, 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયાનું દેવું થાય તો આખી જિંદગી વ્યાજ ભરવામાં જાય. છોકરાઓને ભણવાનું બંધ કરાવી દે, ક્યાંક નોકરી ધંધે બેસાડે. અને આની અંદરથી બહાર લાયા છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાના માણસ માટે, કિસાનો માટે પાણીની વ્યવસ્થાની સાથે સાથે જુઓ તમે, અમે પણ વહીવટી સુધારા કેટલા કર્યા છે. નવી શરતમાંથી જૂની શરત કરી નાખી. તમારી જગ્યાઓ તમારે જયારે વેચવી હોય ત્યારે તેને કિંમત આવે, નહીતર ખાલી ખાલી બહાનું બતાડે કે નવી શરત છે, નવી શરત, એમાં ખાલી પ્રીમિયમ ભરવાનું હોય, પણ ખેડૂતને એમ કે બનાવે. બધાને કોઈ એક અરજી આપવી નથી પડી, બધાની જૂની શરતની જગ્યાઓ થઈ ગઈ. ભાઈઓના ભાગ પડ્યા હોય તો દસ્તાવેજના પૈસા ના હોય, દસ્તાવેજ કેવી રીતે કરે? તો એનું પણ સોલ્યુશન લાવી દીધું છે કે 300 રૂપિયા ભરો ને તમારો દસ્તાવેજ કરાવી નાખો. આડી લીટી, ઊભી લીટી બધામાં ક્લિયર.
પેલા ખેડૂતનો દાખલો તમારે લેવા 52 થી હોદવો પડતો હતો, એ 25 વર્ષનું કરી નાખ્યું. એટલે એમાંય તમારે દોડધામ નહીં. જેટલા જેટલા સરળીકરણ થતા હોય એ સરળીકરણ કર્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ઘેર બેઠા શું સુવિધા આપી શકાય એની વ્યવસ્થા ઊભી કરી છે. અને માન્ય વડાપ્રધાનશ્રીએ તો આગળ વધીને કે ભાઈ દીકરા અત્યારે પૈસા હોય તોય ઘણી વખત મા બાપની સેવાઓ નથી થતી હોતી, તો એના માટે પણ 70 વર્ષથી ઉપરના દરેક વડીલો માટે કોઈ પણ આવક મર્યાદા વગર બધાના કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં નીકળે છે, કોઈ પણ આવક મર્યાદા વગર. કેટલી મોટી સુવિધાઓ થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, જનધન યોજના, ખાતા નહોતા. ગુજરાતમાં લગભગ જનધન યોજના અંતર્ગત 1 કરોડની ઉપર 1.5 કરોડની ઉપર આજુબાજુ ખાતા ખુલ્યા છે. ખાતા ના હોય તો ડીબીટી થી તમારા ખાતામાં પૈસા અપાય કેવી રીતે? પણ પહેલા તો સિસ્ટમ જ વચોટિયાની હતી. માન્ય વડાપ્રધાન શ્રીએ સરસ સિસ્ટમ કરી કે જે પણ પૈસા જાય ડાયરેક્ટ ખાતામાં જાય, કોઈ વચમાં કઈ કશું ના આવે. સેવા કરવા માટે ડોક્ટરોની વ્યવસ્થા કરવી. ડોક્ટરોની જે મેડિકલ કોલેજો જેટલી ઓછી હતી, અત્યારે દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ થાય એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ. અને ત્યારે મેડિકલ સીટો આટલી વધારી શક્યા છે. પહેલા સીટો જ 1175 કે એવી સીટો હતી. આખા ગુજરાતમાં તમારે સેવા કરવી છે તો કેવી રીતે થાય? ડોક્ટર તો હોવા જોઈએ. આજે 7000 ની ઉપર દર વર્ષે ડોક્ટરો થાય છે. અને હવે 2-3 વર્ષમાં એમ લાગશે કે ગુજરાત કેટલા વર્ષો થયા, કારણ કે ડોક્ટર કોઈ એક દિવસમાં થઈ જાય એવું તો નથી. આ કઈ પ્રોડક્ટ વાળી વસ્તુ તો નથી કે ભાઈ રાત દિવસ બનાવો. અને દરેકે દરેક યોજનાનો લાભ નાના માણસને, છેવાડાના માણસને કેવી રીતે પહોંચે એનો પણ વિચાર કર્યો છે. પહેલા તો યોજના બની હોય ને તમને ખબર હોય તો એનો લાભ લો ને. અત્યારે દરેક યોજના જેને જેને મળવા પાત્ર હોય બધાને એના ઘેર બેઠા સરકારી યોજનાનો લાભ મળે. સેચ્યુરેશનનો વિચાર જ કોઈ ના આવે માન્ય વડાપ્રધાન શ્રી સિવાય. 100% લાભ આપો. જેને મળવા પાત્ર હોય એને 100% લાભ મળવો જોઈએ. અને તો જ આ વિકસિત ભારતનો પણ સંકલ્પ કરી શકાય. અને એના જ આધાર ઉપર આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે માનનીય વડાપ્રધાન શ્રી આગળ વધી રહ્યા છે. તો એની અંદર પણ આપણે બધાએ સાથે રહેવું પડે કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણો કાર્યમંત્ર શું હોઈ શકે, કયા કાર્યમંત્રથી કામ કરવું જોઈએ. તો આપણો પણ કાર્યમંત્ર જે માન્ય વડાપ્રધાન શ્રીનો છે એ જ કાર્યમંત્ર હોવો જોઈએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્રથી આપણે આગળ વધવું જોઈએ. તો આપણે પણ સૌથી વધુ લીડ લઈ અને ગુજરાત આગળ વધી શકે. એના માટે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે એની અંદર આપણા દરેકે દરેક ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને એવી બહુમતીથી જીતાડો કે આવતા વર્ષે આ પાછું ફોર્મ ખેંચવા વાળો વારો જ ના આવે. ભરવા ના જાય એટલે માથાકૂટ જ ના રહે. ફોર્મ ભર્યું હોય તો પાછું પાછા ખેંચાવે ને પાછા ન્યૂઝ બને ને, અને દાદાગીરી કરીને ના કરીને જેટલા પાછા ખેંચ્યા નથી તો કેટલી બધી મોટી સંખ્યામાં જો લડવાનું છે તો રિઝલ્ટ આવી દેજો ને. છે ને તમારા બધાની તાકાત, તમારા બધાની તાકાતથી બોલું છું હું અહીંયા. તમે જોરથી બોલો. હા એમ તારે હવે તમે બરોબર છે કે 26મી તારીખ સુધી બરોબર લાગેલા રહેજો. અને સંપૂર્ણ બહુમતી, કોઈ ઉમેદવાર નહીં. ઉમેદવારમાં કદાચ
આટલી બધી સંખ્યામાં ઉમેદવાર કેટલા આપવાના આપણે, એટલે ક્યાંક કોકને ઉમેદવાર મળી, કોઈકને ટિકિટ માગી હતી ના મળી, એ બધું હવે ટિકિટ મળ્યા પછી આપણે એક અને આપણે સાથે મળીને દરેક ઉમેદવાર જે અહીંયા જે બધા બેઠા છે બધા જ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ અને 26મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય એના ઉપર ભાર મૂકીએ આપણે સૌ કે દરેક જણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, મત આપવો જ જોઈએ. પરિસ્થિતિ ગરમી છે, થોડી આળસ આવશે, પણ મત તો દરેક જણે આપવો જોઈએ. એની વિનંતી કરું છું કે દરેક જણ મત આપે અને આપણે સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ અપાઈએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ સરસ, ધન્યવાદ. આભાર દર્શન માટે આમંત્રિત કરીએ છીએ માનનીય શ્રી મહેન્દ્રસિંહજી બારૈયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી, જેઓ આભાર દર્શન વ્યક્ત કરશે. આજે આપણી પ્રાંતિજ વિધાનસભાના પ્રાંતિજ અને તલોદ તાલુકાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 48 ઉમેદવારોના પ્રચાર અર્થે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મધુ અને મુખ્યમંત્રી જે આપણી વિકાસ સંકલ્પ સભામાં આપણી વચ્ચે આવ્યા, એમને આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. અને 26 તારીખે જ્યારે મતદાન થાય ત્યારે આપણે બધા આપણા 48 ઉમેદવાર, કારણ કે આપણા 48માં એક ઉમેદવાર આપણો બિનહરીફ જાહેર થઈ ગયો છે, પણ આપણી એક નગરપાલિકાની ચૂંટણી છે, એ રીતે જોઈએ તો આપણા 48 ઉમેદવારો જંગી મતોથી જીતે એ માટે આપણે બધા જ હાથ ઊંચા કરી પહેલા મુખ્યમંત્રીને આપણે બધા જ મુખ્યમંત્રી સાહેબને આપણે એમનું કહીએ કે અમે સાહેબ 48 સીટો જીતાડશું, એ માટે દરેક આપણે હાથ ઊંચા કરીને સમર્થન આપીશું. બધા જ આપણે હાથ ઊંચા કરી માન્ય મુખ્યમંત્રીશ્રીને સમર્થન આપે છે. ભારત માતા કી જય. અહીંયા મુખ્યમંત્રી સાહેબ, આપણા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સાહેબ કે જેવે 48 કલાકમાં આખો જ કાર્યક્રમ કરાવવા માટે ખૂબ મદદ કરી છે, એવા કનુભાઈ, બિજરાજસિંહજી આપણા પ્રભારી, એ પણ 48 કલાક અહીંયા રોકાયા છે, એવા બિજરાજસિંહ બાપુ, બધા જ સંગઠનના આગેવાનો, આપણા બંને ધારાસભ્યો આદરણીય ઝાલા સાહેબ, ગજેન્દ્રસિંહ, ત્રણે મંત્રીઓ, અને ખાસ કરીને આપણે આ તાલુકા સંગઠનની ટીમો જે ભાઈ શ્રી કલ્પેશભાઈ, કનકસિંહ, એમની બધી જ ટીમોએ અહીંયા ખૂબ સરસ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. એ બદલ બધાનો હું આભાર માનું છું. ખાસ કરીને સાંસદશ્રી પણ અત્યારે લોકસભાનું સત્ર ચાલુ છે એટલે તેઓ છે, એમને પણ તમારા બધા માટે આશીર્વાદ આપ્યા છે અને બધા જ ઉમેદવારો જીતે એ માટે એમને પણ કહેવડાવ્યું છે. અને બધા આપણે એક સાથે સારી રીતે જીતીએ એવી હું અપેક્ષા રાખું છું. સાંસદશ્રીએ ત્યાં બેઠા પણ તમારી ચિંતા કરી બધાના માટે અહીંયા ભોજનની પણ સરસ વ્યવસ્થા કરી છે, એટલે આપણે બધા સાથે ભોજન લઈ અને છૂટા પડીશું. ભારત માતા કી જય. ખૂબ સરસ. ભોજન વ્યવસ્થાને બધા ન્યાય આપીશું. સામે ભોજન વ્યવસ્થા